નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. ગઈકાલના વિડીયોને આપ સૌએ ઘણો જ સરાહ્યો, શેર પણ કર્યો, કોમેન્ટ્સ પણ કરી અને તે માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ગઈકાલે જે રીતે આપણે વાત કરી કે સેન્સ પ્રક્રિયા શું છે, ખરેખર એ સેન્સ પ્રક્રિયા છે કે પછી એ ખાલી દેખાડો છે, તો આજે આ જ વિષયમાં થોડી વધારે ઇન્ફોર્મેશન સાથે આપણે વાત કરીશું. એ સાથે અત્યારે જે ચૂંટણીનો ચોરોનો ચૌટા પર જે ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાઓ વિશે પણ અમે તમને જણાવીશું. લોકો શું માને છે તે પણ અમે તમને કહીશું. અને આ બધી વાત અમે પર્સનલી ક્રોસ ચેક કરેલી છે, તે વગર અમે કોઈ પણ માહિતી આપને આપતા નથી. તો શરૂઆત કરીએ સૌથી પહેલા સેન્સ પ્રક્રિયાની. જી હા, જે કોર્પોરેશનના ઇલેક્શનમાં સેન્સ પ્રક્રિયા યોજાવાની હતી, જે યોજાય તે આજે પૂર્ણ પણ થઈ ગઈ. અને જે નિરીક્ષકો આવ્યા હતા, જે આલા કમાન્ડના ઓથોરિટીઝ અથવા અધિકારી કહીએ તેઓ આવ્યા હતા, ભાજપના મોટા મોટા નેતાઓ, જે લોકોને આ સેન્સ પ્રક્રિયાની જવાબદારી સોંપાડી, તેઓએ 2 દિવસમાં સેન્સ પ્રક્રિયા સાહેબ પૂરી કરી નાખી. અને તમને જાણી નવાઈ લાગશે કે 76 સીટ્સ છે કોર્પોરેશનની અંદર, એમાં વડોદરામાંથી 1400 ઉમેદવારોએ પોતાની દાવેદારી માત્ર ભાજપમાંથી નોંધાવી છે. માત્ર ભાજપમાંથી 1400 લોકોએ દાવેદારી નોંધાવી. આ ફિગર ગત વર્ષ કરતા ઓછો છે, કારણ કે ગત વર્ષે 1400 પ્લસ 21 જણાએ દાવેદારી નોંધાવી હતી. આ વખતે 21 જણા ઓછા છે જે લોકોએ દાવેદારી નોંધાવી છે. હવે વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની. આજે જે રીતે સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી, સાહેબ, પહેલી વસ્તુ તો મને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, મનુષ્યની દ્રષ્ટિએ વાત કરું છું, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ એનાલિસિસની વાત નથી કરતો, પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર 1400 માણસને તમે 2 દિવસમાં સાંભળી કેવી રીતે શકો? તમે કેટલો સમય આપ્યો? તમે જે ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યા છે, જે પોતાના સર્ટિફિકેટ્સ, પોતાના એચિવમેન્ટ્સ, મીડિયા કટિંગ્સ, મીડિયા કવરેજીસ લઈને આવે છે અને આપને પોતાની વાત રજૂ કરે છે કે અમે લોકો સાથે કેટલા જોડાયેલા છીએ, એવા 1400 લોકોને ભલે તમે અલગ અલગ જગ્યા પર આ પ્રોગ્રામ રાખ્યો, સત્યમ પાર્ટી પ્લોટ હરણી વિસ્તારમાં હતો, પછી ગોકુલ પાર્ટી પ્લોટ સૈયદવાસરા વિસ્તારમાં હતો, હોટલો હતી, અનેક જગ્યાઓ હતી, તેમ છતાં પણ 1400 લોકો, વિચાર કરો, 1400 દાવેદારી, એક વ્યક્તિને કેટલી મિનિટ મળી હશે પોતાની દાવેદારી નોંધાવવા માટેની વાત કરવાની? ખાલી વિચાર કરજો. અને એ વસ્તુ બાજુ પર મૂકી દઈએ, કારણ કે એ વાત ભાજપની છે, જે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. ભાજપ એ વિશ્વનું સૌથી મોટું સંગઠન છે ને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. એ ભાજપમાં કંઈ પણ થઈ શકે. 1400 ની 14000 હોય તો પણ 2 દિવસમાં પતી જશે. ચિંતા કરવાની જરૂર નથી. બીજેપી એ તો મુમકિન હે. પણ સૌથી મહત્વની વાત, વોર્ડ નંબર 15. વોર્ડ નંબર 15 એટલે હરણી વિસ્તાર. વોર્ડ નંબર 15 એટલે
હરણી કાંડ વિસ્તાર. જી હા, હરણી કાંડ આપણે સૌ જાણીએ છીએ, સૌ દુઃખી છીએ હજી પણ. આ હરણીકાંડ વિસ્તારની અંદર વોર્ડ નંબર 15 માંથી માત્ર 39 થી 42 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી ભાજપમાંથી. કારણ એ કે ભાજપમાંથી છૂટા પડેલા આશીષ જોશી અને પારુલબેન પટેલ બંને કોંગ્રેસમાં ગયા છે. ત્યાંથી જ એ જ વોર્ડમાંથી લડવાના છે, એ વાત નક્કી જ છે. ઓપન સિક્રેટ છે, કોઈ નવી વાત નથી. ઇટ્સ નોટ અ ન્યૂઝ, ઓપન સિક્રેટ છે. સાથે મધુભાઈની પુત્રી પણ આ પેનલમાંથી લડવાની વાત છે. હવે જ્યારે આશીષ જોશી, પારુલ પટેલ, આશીષ જોશી કે જેને વડોદરા વાસીઓનો સખત સપોર્ટ મળે છે અને ભાજપ સાથે બાથ ભીડી લીધી જેને હરણીકાંડ પછી, એવા આશીષ જોશી ને પારુલ પટેલ બંને એક જ પેનલમાંથી લડી રહ્યા છે. અને એ પેનલની અંદર મધુ શ્રીવાસ્તવના એક પુત્રી, બંને પુત્રીઓ આ વખતે લડી રહી છે, એમાંથી એક પુત્રી એ વિસ્તારમાંથી લડે તેવી ચોક્કસ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હજી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાકી છે. બાકી ઇનફોર્મલ ઇન્ફોર્મેશન અને ઇનફોર્મલ એનાઉન્સમેન્ટ લગભગ પતી ગયા છે. અને આ છે કોંગ્રેસની વાત. અમે માત્ર ભાજપનું રિપોર્ટિંગ નથી કરતા, અમે કોંગ્રેસનું પણ કરીએ છીએ, આપનું પણ કરીએ છીએ, તમામ એવી પોલિટિકલ પાર્ટીઝનું કરીએ છીએ કે જે મહત્વની છે. હવે વસ્તુ એ થઈ છે કે વોર્ડ નંબર 15ની અંદર 39 થી 42 લોકોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો અને પોતાની દાવેદારી રજૂ કરી. પરંતુ જે માહોલ હતો, જે માયુસીનો માહોલ હતો સત્યમ પાર્ટી પ્લોટમાં, એ પોતાનામાં કંઈક અલગ કહી જતો હતો. અને વડોદરાના અને ગુજરાતના વરિષ્ઠ નેતા શ્રી જીતુભાઈ સુખડિયા, જીતુ કાકા જેને આપણે કહીએ છીએ, જીતુભાઈ સુખડિયાએ ત્યાં મુલાકાત લીધી. એ પણ સમજી ગયા કે આ સીટો અઘરી પડે એમ છે. જી, એવો સમજી ગયા કે આ સીટો અઘરી પડે એમ છે. એટલે જે વાત મેં આપને ગઈકાલે કહી હતી કે આ વખતે બીજેપીનું જે ઇન્ટરનલ રિસર્ચ છે તેમાં ઓછામાં ઓછી 10 સીટ એક્સ્ટ્રા બીજેપીના હાથમાંથી સરકીને કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પાસે જવાની છે, તે વાતમાં ફરી એકવાર તથ્ય સાબિત થયું. હવે અત્યારે પરિસ્થિતિ થોડી ડામાડોળ પાછી થઈ છે. કારણ કે જે પાવર સાથે, જે સ્ટ્રેન્થ સાથે આપ એટલે કે આમ આદમી પાર્ટી જે નેટવર્ક ઇશ્યુઝ હતા, તો ફરીથી આપને કહું કે વાત બંને પાર્ટીઓની અત્યારે હું નથી કરી રહ્યો. અત્યારે મારે પહેલા થોડોક સમય માટે આમ આદમી પાર્ટી વિશે વાત કરી છે. કારણ કે આમ આદમી પાર્ટીએ કૂદકે ને ભૂસકે પોતાના કેન્ડિડેટો અલગ અલગ સીટો પર જાહેર કરી દીધા છે અને પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો છે. હજી તો સેન્સ પ્રક્રિયા એક તરફ ભાજપની ચાલે છે, ત્યાં આમ આદમી પાર્ટીએ તો પોતાના કેન્ડિડેટ્સ ડિક્લેર કરી દીધા છે. કેટલી સ્પીડમાં કામ કરે છે, બધી વાત સાચી. પરંતુ આમ આદમી પાર્ટીને આ વખતે નડી જશે રાઘવ ચડ્ઢા. જી હા, વડોદરામાં રાઘવ ચડ્ઢા ફેક્ટર આમ આદમી પાર્ટીને નડી જશે. કારણ કે જેનઝીની પસંદ રાઘવ ચડ્ઢા છે, કેજરીવાલ નથી. અને જો તમારે યંગસ્ટર્સના વોટ જોઈતા હોય તો તમારે રાઘવ ચડ્ઢા ફેક્ટરને કેલ્ક્યુલેટ કરવું પડે. જ્યારે રાઘવ ચડ્ઢાને રાજ્યસભામાંથી તેમને બોલવાનો જે હક છે, અધિકાર છે, તે પાછો ખેંચવાનો જે પત્ર જાહેર કરવામાં આવ્યો, અત્યારે જે સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર રાઘવ વર્સેસ એન્ટાયર આમ આદમી પાર્ટીની વોર ચાલી રહી છે, તે વડોદરાના ઇલેક્શનને પણ અફેક્ટ કરવાના પૂરેપૂરા ચાન્સીસ ધરાવે છે, અથવા એને ઇફેક્ટ કરશે. ચાન્સીસની પણ જરૂર નથી. કારણ કે આમ આદમી પાર્ટીની અંદર હજી એવા ચહેરા નથી કે જે ચહેરા પોતાની તાકાત પર જીતીને આવી શકે. આમ જોવા જાઓ
તો ભાજપમાં પણ એવા ચહેરા બહુ ઓછા છે, પણ ભાજપનું બેનર અને મોદીજીનું નામ કામ કરી જાય છે. બાકી કોંગ્રેસમાં આ વખતે 7 થી 8 ચહેરા એવા છે કે જે લોકો પોતાના દમ પર ઇલેક્શન લડશે ને જીતશે. ના નવા ચહેરા છે, જે જૂના ચહેરા છે, જેમ કે અમીબેન રાવત છે, કે જહા ભરવાડ છે, કે પુષ્પાબેન વાઘેલા છે, આજે વર્ષોથી કોર્પોરેટર બનતા આવે છે, એની વાત હું નથી કરી રહ્યો. હું આ સિવાયની વાત કરી રહ્યો છું. એટલે કે ફરી પાછો પોઈન્ટ પર આવું તો આમ આદમી પાર્ટી ને આ વખતે તમારે ફરી એકવાર ગણવાની નહીં. હવે યુદ્ધ રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. આમ આદમી પાર્ટી બહુ તો થોડા વોટ તોડી શકશે, પણ રાઘવ ચડ્ઢા ફેક્ટર આમ આદમી પાર્ટીને આખા ગુજરાતની કોર્પોરેશનની ચૂંટણીમાં 110% નડશે ને નડશે. કારણ કે જે રીતે રાયતું ફેલાઈ રહ્યું છે તે રાયતું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની ઇમેજ અને કેજરીવાલજીની ઇમેજને પણ ડેમેજ કરશે. રાઘવ ચડ્ઢાની ઇમેજને ડેમેજ થશે નહીં થાય એનાથી કદાચ રાઘવ ચડ્ઢાને ફરક જ નથી પડતો, કારણ કે રાઘવ ચડ્ઢા પોતાને એટલી એનો એ સ્તરનો નેતા એ નથી હજી બન્યો અને માનતો પણ નથી પોતાને. તો આ જે આખી વસ્તુ છે ને આ સમજવાની છે. હવે ફરી પાછી વાત કરીએ આપણે વડોદરાની. વોર્ડ નંબર 15 હરણી વિસ્તાર, સત્યમ પાર્ટી પ્લોટ. સાહેબ એક અદ્ભુત કાર્ડ ભાજપ રમી ચૂક્યું છે. એક સીટ કદાચ હરણીમાંથી લાવે તો નવાઈ અથવા કાંટેકી ટક્કર થઈ જશે. કેમ? અને આ જે કુશાગ્ર બુદ્ધિ છે આ વડોદરાના જ કોઈક ચાણક્યની બુદ્ધિ છે, નહીં કે ગાંધીનગર કે દિલ્હીના ચાણક્યની બુદ્ધિ. ચાણક્ય બુદ્ધિ અને જે ઉપાય ભાજપ વોર્ડ નંબર 15માં કાઉન્ટર કરવા માટે લાવ્યો છે તે છે કિરણભાઈ મહિડા. કિરણભાઈ મહિડા વિશે કદાચ આપ સૌને બહુ જાણ નહીં હોય તો આપને જણાવી દઉં કે ચાય પે ચર્ચાનો જે તકિયા કલામ છે ને તે કિરણભાઈ મહિડા એ જ્યારે 2014માં મોદીજીના સપોર્ટર તરીકે સહી કરી હતી ત્યારે આવ્યો હતો. અને ત્યાર પછી પણ આજે પણ કિરણભાઈ મહિડા હજી પણ કોર્પોરેશનની સામે પોતાનો ચાનો વ્યવસાય કરે જ છે અને વર્ષોથી પાયાના કાર્યકર્તા રહ્યા છે, કોંગ્રેસના નહીં પણ ભાજપના. RSS સાથે પણ જોડાયેલા રહ્યા છે ભૂતકાળમાં અને વ્યક્તિ તરીકે પણ બહુ સારા વ્યક્તિ છે. હવે એ કિરણભાઈ મહિડા વોર્ડ નંબર 15ની અંદર પોતાની ઉમેદવારીની દાવેદારી નોંધાવવા ગઈકાલે. આપ વિચાર કરો કે જે એક વોર્ડમાં 50, 60, 70, 80 અને માંજલપુર વોર્ડ નંબર 17માં તો 102 જેવી વધારે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવતા હોય, ત્યારે વોર્ડ નંબર 15ની અંદર માત્ર 39, 40, 42ની આસપાસ દાવેદારો આવ્યા, જે ઓછા કહેવાય ભાજપની દ્રષ્ટિએ. કારણ કે બધાને ખબર છે કે આશીષ જોશી, પારુલ પટેલ અને એની સાથે પેનલમાં જો મધુભાઈની પુત્રી ઊભી રહે છે તો જીતવું અઘરું છે. અને કોઈ પણ પ્રકારે આ પ્રેપોઝિશન તૂટે એવી અત્યારે શક્યતા દેખાતી નથી, કારણ કે આ હવે કોંગ્રેસ માટે ફિક્સ સીટ્સ સાબિત થઈ રહી છે અને કોંગ્રેસ પણ ખૂબ જ શાંતિથી આખો ખેલ જોઈ રહી છે. આ વખતની કોંગ્રેસ દર વખત જેવી નથી રહી, ઘણો ચેન્જ આવ્યો છે. હવે આ જે આખી વસ્તુ ચાલી રહી છે એમાં કિરણભાઈ જ્યારે આવ્યા અને કિરણભાઈએ પોતાની દાવેદારી નોંધાવી ત્યારે તેમણે કહ્યું કે મેં તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટર તરીકે સહી કરી હતી અને વર્ષોથી આ કામ કરી રહ્યો છું અને બધા મને ઓળખે છે અને બધા એમને ખરેખર ઓળખે છે. હવે આ કિરણભાઈને આટલા વર્ષો પછી કોર્પોરેશનમાંથી ટિકિટ અપાવવી
આ તો પહેલાંય થઈ શકતું હતું ને, પહેલાંય શક્ય હતું, નહોતું શક્ય, પહેલાંય શક્ય હતું. પણ એમને આ ટાઈમે એ પણ વોર્ડ નંબર 15માંથી ટિકિટ, અને એ પણ હરણી વિસ્તારમાંથી ટિકિટ અપાવવી, આ એક માસ્ટર સ્ટ્રોક કહેવાની થોડી અતિશયોક્તિ છે, પણ આ એક સારો મૂવ છે બીજેપીનો. અને આ પોલિટિકલ મૂવ ખરેખર બીજેપીને ક્યાંક થોડો ઘણો ફાયદો કરી શકશે. બીજી તરફ વાત કરીએ તો 1400 ઉમેદવારની દાવેદારી 76 સીટ માટે. સાહેબ, આની અંદર પણ લાઈનો લાગી છે. નોટબંધી વખતે આપણે લાઈનમાં ઉભા રહ્યા. અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પેટ્રોલ પુરાવા પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે. અને આ વ્યવસ્થિત પરિસ્થિતિ છે, એટલે એમાં કોઈ સરકારનો વાંક કાઢવાની જરૂર પણ નથી આપણે કોઈએ. કારણ કે જો તેલની આયાત જ ઓછી હોય તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ્સ તો થવાના જ છે, યુદ્ધ છે. પણ છતાંય લાઈનમાં આપણે ઉભા રહેવું પડે છે, એ હકીકત છે. હવે વડોદરાની અંદર 76 સીટ માટે 1400ની લાઈન આવી. વિચાર કરો, હજી કોંગ્રેસ બાકી છે, આપની ટિકિટ સપાઈ ગઈ છે, પણ ભાજપ આજે પણ હજી ડિક્લેર નહીં કરે ઉમેદવારોના લિસ્ટ. ભાજપ વહેલામાં વહેલું આવતીકાલે 4 વાગ્યાની આસપાસ અથવા રવિવારે ડિક્લેર કરી શકે તેવા પૂર્ણ ચાન્સીસ છે. પણ જો તમે દિવસો ગણવાનું શરૂ કરશો તો 1લી, 2જી, 3જી એપ્રિલ પૂરી થઈ ગઈ છે અને 26મી એપ્રિલે ઇલેક્શન મતદાન છે. એ પહેલા મતદાનના પ્રચાર બંધ કરવાની આચાર સંહિતા લાગુ પડશે. તો સમય કેટલો મળ્યો લોક સંપર્કનો ભાજપના કાર્યકર્તાઓને અને તેમના દાવેદારોને કે જેમને ટિકિટ મળશે. પહેલા તો કેવું હતું કે 5 વર્ષ કોર્પોરેટરો દેખાતા નહોતા, એવું લોકો ચર્ચાઓ કરતા, અને એવું કહેતા કે હવે તો ઇલેક્શન આવ્યું એટલે કોર્પોરેટરો દેખાશે. પણ આ વખતે કદાચ પહેલીવાર ઇલેક્શન પતી જશે તેમ છતાં કોર્પોરેટરો દેખાશે નહીં. કોર્પોરેશનની સીટ પર લડતા ઉમેદવારો તમારા સુધી પહોંચી નહીં શકે, કારણ કે સમય જ નથી આપ્યો બીજેપી સરકારે. કારણ કે આ બધું બીજેપી હેન્ડલ કરે છે. આમાં કોઈ કોંગ્રેસની સરકાર તો હેન્ડલ કરતી નથી કે આપ હેન્ડલ કરતું નથી. આ ટિકિટ્સ બહાર પાડવીને આ બધું ઇલેક્શન કમિશન ઇઝ અલ્ટિમેટલી નો ડાઉટ એન ઇન્ડિવિજ્યુઅલ બોડી, બટ સમવેર ડાઉન ધ લાઇન દેર ઇઝ ઓલવેઝ સમ કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અને એ જ અન્ડરસ્ટેન્ડિંગના ભાગરૂપે આ તારીખો 26 તારીખ ડિક્લેર કરી દીધી છે. અને હજી તો આજે સેન્સની પ્રક્રિયા પૂરી થઈ છે વડોદરામાં. આખું ગુજરાત વિચારી લેજો, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. અને અત્યારે જે રીતે લોકોના મનમાં રોષ છે બીજેપીના વિરુદ્ધમાં, જે અમે કોમેન્ટ્સ થકી સમજીએ છીએ, જે અમે લોકો સાથે વાત કર્યા પછી સમજીએ છીએ, બીજેપી હારશે એવું નથી કહેતો, પણ બીજેપીને જીતતા જ નાકે દમ આવી જશે એ વાત ચોક્કસ છે. આ કેકવોક નથી, કેક વોક નથી, આ સરળ રસ્તો નથી, આ કાંટાળો તાજ છે. હવે એ કાંટાળા તાજના કાંટા શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ જેવા વ્યૂહ રચનાકાર, બાલુભાઈ શુક્લા, જીતુભાઈ સુખડિયા, લાખાવાલા, યોગેશ કાકા અને એવા બીજા અનેક જે જૂના જનસંઘી અને જૂના ભાજપના નેતાઓ છે, તેઓ આ વખતે આ આખી ક્રાઇસિસ સિચ્યુએશન હેન્ડલ કરવા એક્ટિવેટ છે. એટલા માટે હું કહું છું કે ભાજપ
હારે એવા ચાન્સીસ નથી. હા, હેરાન થશે, કારણ કે આજે મેં આપને જે સિનિયર લીડર્સની નામ આપ્યા એમાં બીજા પણ ઘણા હશે, બીજા ઘણા છે ઇનફેક્ટ, જેમ કે ભાર્ગવભાઈ પણ છે, બીજા ઘણા બધા છે. આ બધા સિઝન્ડ નેતાઓ છે. તેઓ એ સમયથી કામ કરતા આવ્યા છે જ્યારે બીજેપી નો કોઈ અવાજ જ નહોતો, ત્યારથી તેઓ બીજેપીમાં છે, એટલે તેમણે બધું જ જોયેલું છે. અને આવા સ્ટ્રોંગ નેતાઓને બરોડામાં મૂકવા પડ્યા છે બીજેપીએ, કારણ કે બીજેપીને ખબર છે કે હરણી બોટકાંડ વડોદરામાં નડી જવાનો છે, 100% નડશે. અને હું પર્સનલી એવું માનું છું કે આટલા સમય સુધી જે ખેંચતાણ ચાલી છે, ભાજપના એક મોટા કદના નેતાએ એવું કીધું કે તેઓનો સ્પેશિયલ એજન્ડા છે. આ શબ્દો વાપરવાની જરૂર નહોતી, કારણ કે વડોદરાની પ્રજા માયાળુ પ્રજા છે, ભોળી પ્રજા છે. તેમને તમારા માટે ઓલરેડી માન હતું. કદાચ આ વસ્તુ બોલ્યા ન હોત તો આ વખતે પિક્ચર વધારે સરળ હોત, પણ હવે પિક્ચર ડિફિકલ્ટ છે ને થોડું ધૂંધળું પણ છે. હવે આગળ જો વાત કરીએ તો શું આ વખતે પૂર્ણ બહુમત ભાજપને નહીં મળે એવા ચાન્સીસ ખરા? કારણ કે 1400 લોકો, કેટલા? 1400 લોકો એ દાવેદારી નોંધાવી છે. એમાંથી 76 સીટ્સ આપવાની છે ખાલી. 1400 minus 76, that comes to approx 1324. 1324 લોકો નાસીપાસ થશે. એક વ્યક્તિની પાછળ 5 માણસો ગણો, અને આ તો દાવેદારી નોંધાવનારા છે, એટલે એમની પાછળ તો 100 માણસ ગણવા જ જોઈએ. થશે કે નથી થતા એ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ દાવેદાર હોય તો એને 100 માણસ તો એના 100 તો સપોર્ટર હોય ને, તો જ દાવેદારી નોંધાવે ને. તો તમે વિચાર કરો, 1374 into 100 ગણી લો. આટલા લોકો ભાજપની વિરુદ્ધમાં અત્યારે જ પડી જશે અને ખેલ ચાલુ કરી દેશે. ભાજપને કોંગ્રેસ કરતા પોતાના કાર્યકર્તાઓથી સીટ ઉપર જીતવાનું જોખમ જે છે તે પોતાના કાર્યકર્તાઓ તરફથી વધારે છે રાધર દેન કોંગ્રેસ કે વિરોધ પક્ષ. કારણ કે બધાને ખબર છે ફરી એકવાર કે આ છેલ્લો ચાન્સ છે, અને છેલ્લો ચાન્સ છે પછી હવે આવતા બોર્ડમાં શું હશે શું નહીં કોને ખબર છે. તો છેલ્લો ચાન્સ છે એટલે બધા જ દોડે છે, અને છેલ્લો ચાન્સ છે એટલે બધા જ એડી ચોટીનું જોર પણ લગાવે છે, અને જે સફળ નથી થતા તેઓ મનમાં ગાંઠ પણ બાંધી લે છે કે કંઈક તો કરવું પડશે. આ જ રાજકારણ છે, અને આ જ અત્યારનું રાજકારણ છે. ખેલદિલ રાજકારણ નથી, આ રિવેન્જફુલ પોલિટિક્સ છે. અને રિવેન્જફુલ પોલિટિક્સ જ્યારે પોતાની ચરમસીમા પર પહોંચે ત્યારે જે સત્તા પક્ષ હોય, જેનો અવાજ બુલંદ હોય, સત્તા પક્ષનો જ હોય, વિરોધ પક્ષનો તો અવાજ બુલંદ અત્યારના સમયમાં છે જ નહીં. જે સત્તા પક્ષનો અવાજ બુલંદ હોય એ સત્તા પક્ષ ને સૌથી વધારે નુકસાન જાય છે, કારણ કે રિવેન્જ પોલિટિક્સ છે. વિચારજો,
ધ બરોડિયન આપને ફરી એકવાર આમંત્રણ આપી રહ્યું છે અને રોજ યાદ દેવરાવતું રહેશે કે અમે ધ બરોડિયન પબ્લિક ડિબેટ શરૂ કરવા માંગીએ છીએ, જેમાં તમે અમારી સાથે વાત કરો, તમે શું માનો છો તે અમને આપ જણાવો, અને એ પણ આ જ રીતે લાઈવમાં આપ અમને જણાવશો. ભાષાનું જે સન્માન છે એ ચોક્કસ રાખવાનું રહેશે. કોઈ પણ અપશબ્દો એલાઉડ નથી, પરંતુ સારી ભાષામાં આપને જે પણ વિરોધ દર્શાવવો હોય, જે પણ વાત કરવી હોય આપ કરો, અમે લાઈવ પ્રસારણ કરીશું. આ ડિબેટ પબ્લિક ડિબેટ બનાવવા માંગીએ છીએ. ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે વડોદરાવાસીઓએ જાગવું પડશે. કારણ કે વડોદરાવાસીઓ છે ને જેટલા માયાળુ ને ભોળા છે ને એટલા જ મૂર્ખ બને છે. અને આ સ્ટેટમેન્ટ હું સમજી વિચારીને આપી રહ્યો છું, કારણ કે એક સમયે જ્યારે હું પોતે સ્કૂલમાં હતો ત્યારે વડોદરાને ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ ઓફ ગુજરાત કહેવામાં આવતું હતું. કારણ કે અહીંયા કેટલી બધી PSU પબ્લિક સેક્ટર યુનિટ હોલ્ડિંગ્સ હતા. GSFC એ સમયે IPCL હતું, જે હવે રિલાયન્સ થઈ ગયું છે, અને બીજા ઘણી બધી કંપનીઝ હતી, નવી કંપનીઝ આવતી હતી. આપણે એન્જિનિયરિંગ હબ હતા. ધીરે ધીરે બધું ખલાસ થવા માંડ્યું. ચાઇના માર્કેટ, આ માર્કેટ, તે માર્કેટ, બધી જગ્યાએ ઇસ્યુઝ થયા. જે ડેવલપમેન્ટ થવું જોઈએ વડોદરાનું એ થયું નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ના થયું, ઇન્ડસ્ટ્રીમાં ના થયું, ખાલી ને ખાલી BPO KPOમાં થોડું ઘણું ડેવલપમેન્ટ થયું. એ ડેવલપમેન્ટથી રાતની શિફ્ટ્સવાળા વધી ગયા છે, પણ દિવસની શિફ્ટ્સવાળા ઓછા છે. અને ધંધો રોજગાર તમને ખબર છે કેવી હાલત છે વડોદરામાં. અને વડોદરામાં રહેતા પણ વડોદરામાંથી માઇગ્રેટ થયેલા મુંબઈ, પુણે, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, આઉટ ઓફ ઇન્ડિયા હજારો લોકો છે કે જેઓ બહાર જઈને કામ કરી રહ્યા છે. કદાચ તેમને ચાન્સ નહીં મળ્યો હોય વડોદરામાં યોગ્ય, કારણ કે વડોદરામાં હવે એટલી ઇન્ડસ્ટ્રીઝ પહેલાં જેટલી હતી એના કરતાં ઘણી ઓછી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ બિગ પ્રોબ્લેમ. પણ આ વસ્તુને આ પ્રશ્નને કોઈ સંબોધન કરતું નથી. મને બરાબર યાદ છે કે બાલુભાઈ જ્યારે MP બન્યા ત્યારે તેમણે બહુ મહેનત કરી હતી. સાયકલ લઈને વિશ્વામિત્રીના પટ પર જતા હતા અને બધું ચેક કરતા હતા, કારણ કે એમને વિશ્વામિત્રી પર એક સરસ મજાનો ક્રોકોડાઇલ પાર્ક બનાવવો હતો. હજી પણ એ એપ્લિકેશન એઝ ઇટ ઇઝ છે, કારણ કે ત્યાર પછી જે આવ્યા એમને કોઈને રસ જ નહોતો. અને આવા ઘણા બધા મુદ્દાઓ છે. વડોદરાને દર વર્ષે પૂરમાં ધકેલવામાં આવે છે. સૌથી મોટો મુદ્દો છે તમારી મારી ઘર વખરી દર વર્ષે ડૂબે છે. રસ્તાઓના ઠેકાણા નથી. અનએમ્પ્લોયમેન્ટ નથી, ઓપોર્ચ્યુનિટીઝ નથી. કામની ઓપોર્ચ્યુનિટીઝ વડોદરામાં હવે નહિવત થઈ ગઈ છે, એટલે બધા અમદાવાદ, સુરત, રાજકોટ તરફ આગળ વધી રહ્યા છે. તો કામમાં પણ વડોદરાની અંદર કામની જ ઓપોર્ચ્યુનિટી ના હોય તો પછી એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત જ ક્યાં આવે છે? મને બહુ મને એવી આશા હતી કે જ્યારે હેમાંગ જોશી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા અને જે એમનું બેકગ્રાઉન્ડ છે, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, મને એવું હતું કે સ્ટાર્ટઅપ માટે કંઈક કરશે. કંઈ નથી થયું. તેઓ BJY એમના પ્રેસિડેન્ટ બની ગયા. હવે આખા ગુજરાતની મુલાકાતો કરે છે, પણ વડોદરાનો વિકાસ નું શું? વડોદરામાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ કરવાનું શું? એક યંગ અને એડ્યુકેટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ વડોદરા પાસે છે, પરંતુ જો તેઓ સમયના અભાવે આ કાર્ય ન કરી શકતા હોય
તો પછી વડોદરાને સારા MP મળવાથી ફાયદો શું થયો? હેમાંગભાઈ ઇઝ અ લર્નેડ ગાય, ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, અને એ ધારે તો સ્ટાર્ટઅપ્સ પર કામ કરી શકે એમ છે, એમની પાસે અનુભવ પણ છે. પણ હજી સુધી તો થયું નથી. આ પોઈન્ટ કેમ હું લાવ્યો એ પણ હું આપને જણાવું, કારણ કે આપણે તો કોર્પોરેશનની ચર્ચા થઈ હતી, પણ કોર્પોરેશન વડોદરા કોર્પોરેશનની ચર્ચા થઈ રહી છે ને વડોદરાવાસીઓને જે પ્રશ્નો નડી રહ્યા છે એ વિશે મારે ચર્ચા કરવી છે. મારે કોઈ પણ રાજકીય ગતિવિધિઓ કે આમાં આમ થઈ જશે, આમાં આમ થવાનું છે, હવે તો આમ થઈ જશે, સેન્સિટાઇઝ નથી કરવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ સેન્સિટાઇઝ ધ ન્યૂઝ. મારે આપની સાથે માત્ર ને માત્ર સંવાદ કરવો છે, ચર્ચા કરવી છે. જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે એ વિશે ચર્ચા કરવી છે. આપને જણાવી દઉં કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એટલે પાણી ગટરના પ્રશ્નોની ચૂંટણી નથી. વડોદરા કોર્પોરેશનની ચૂંટણી એટલે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ આવી જાય છે, કારણ કે વડોદરાના ડેવલપમેન્ટની અંદર એક હિસ્સો છે. એટલે જો તમે એવું માનતા હો કે પાણી ગટર ને રસ્તાની ચૂંટણી છે આ, તો ના, આ વડોદરાના વિકાસ માટેની ચૂંટણી છે. ને આ વખતે એ માઇન્ડસેટ વડોદરાવાસીઓએ તો કેળવવાનો જ છે, પરંતુ જે દાવેદારો છે અને જે લોકોને ટિકિટ મળે છે એમને પણ કેળવવાની જરૂર છે, કારણ કે વડોદરામાં વિકાસના નામે મીંડું છે. તમે બ્રિજ બનાવી નાખ્યો, વિકાસ નથી. સુરતમાં 25 થી 30 બ્રિજ છે, આપણે ગણી લેજો. અમદાવાદની અંદર કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે, વડોદરામાં શું છે આપ ખુદ જોઈ લેજો. હા, 2-4 મલ્ટીનેશનલ કંપનીઝ આવી છે, પણ એ લોકો વર્ષોથી છે અને એમાં કોઈનો હાથ નથી. એ ભાજપ સરકાર લાવી નથી, એ પોતાની જાતે આવેલી છે, પોતાની જાતે સેટઅપ કર્યું છે અને બહુ નાના પાયે શરૂઆત કરી હતી ને હવે ઘણી મોટી થઈ છે. વડોદરાને લાઇટ, ગટર, રસ્તા, પાણી, એજ્યુકેશન અને વર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ આ બધાની જરૂર છે. અને આ ઇલેક્શનમાં તમારી પાસે કદાચ પણ જો કોઈ ઉમેદવાર આવે તો આ પ્રશ્નો તમે એમને પૂછજો અને શું જવાબ આપે છે તે અમને પણ જણાવજો. મહત્વનું આ છે. આ સાથે જ આ પર્ટિક્યુલર એપિસોડ અહીંયા હું પૂર્ણ કરું છું. ફરી પાછા આવતીકાલે આપણે ભેગા થશું, થોડી ચર્ચાઓ કરશું. ત્યાં સુધી આજ્ઞા આપશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય.